પહેલગામ હુમલાનો ભારતે લીધો બદલો. ઓપરેશન સિંદૂર હેઠળ અડધી રાત્રે સેનાએ કરી પાકિસ્તાન પર સ્ટ્રાઇક. પાકિસ્તાનમાં 9 આતંકવાદી ઠેકાણાઓને કર્યો નાશ. ભારતે કરી પાકિસ્તાન ઓક્યુપાઇડ કાશ્મીર પર મોટી સ્ટ્રાઇક. લશ્કરે તૈયબાન હેડક્વાર્ટર્સનો કર્યો નાશ. જૈશ એ મોહમ્મદના ઠેકાણાઓ પર હુમલા. 9 આતંકી ઠેકાણાને બનાવ્યા ટાર્ગેટ. હાફિઝ સઈદ મસૂદ અઝહરના મદરસાને ઉડાવ્યું. ઓપરેશન સિંદૂર બાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં આજે 11 વાગે થશે કેબિનેટ કમિટીની ઓન સિક્યોરિટીઝની મહત્વની બેઠક. ત્યાં જ સેના 10 વાગે કરશે પ્રેસ કોન્ફરન્સ. તો ઓપરેશન સિંદૂર બાદ ધર્મશાલા, લેહ, જમ્મુ, શ્રીનગર અને અમૃતસર એરપોર્ટ કરાયા બંધ. એરલાઇન્સે ફ્લાઇટને ડાયવર્ટ કરવાની કરી જાહેરાત. તો પાકિસ્તાન વિરુદ્ધ ઓપરેશન સિંદૂર બાદ બજારના એક્શન પર રહેશે નજર. ગિફ્ટ નિફ્ટીમાં નીચલા સ્તરેથી રિકવરી. હાલ 100 પોઈન્ટ્સથી વધારેનું દબાણ. ડાઉ ફ્યુચર્સમાં તેજી. જોકે ગઈકાલે અમેરિકાના બજારોમાં રહ્યો આશરે 1% ઘટાડો. અને ભારત અને બ્રિટેન વચ્ચે 3 વર્ષની વાતચીત બાદ થયો ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ. પ્રધાનમંત્રીએ ડીલને ગણાવી મહત્વાકાંક્ષી અને બંને દેશો માટે ફાયદેમંદ. બ્રિટનના પ્રધાનમંત્રી કેર સ્ટારમરે ભારત યાત્રા માટે નિમંત્રણ.